નમસ્કાર મિત્રો, આપને જાણીને આશ્ચર્ય લાગશે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે ભારતમાં નથી થઈ ફિલ્મ ધુરંધરની શૂટિંગ. તો ચલો આજે જાણીશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ તો પહેલા તો આપણે જાણી લઈએ કે જે ધુરંધર ફિલ્મ છે જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી અત્યાર સુધીની અંદર 13 દિવસ થઈ ગયા છે અને 13 દિવસનું કલેક્શન પણ સામે આવી ગયું છે. તો પહેલા તો હું તમને એ જણાવી દઉં કે કલેક્શનમાં કઈ રીતે અત્યારે ચાલી રહ્યું છે. તો ઇન્ડસ્ટ્રી ટ્રેકર શેક નિલ્ક છે, જેના રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે 13 દિવસની અંદર મતલબ 13મા દિવસે 30 કરોડની કમાણી કરી છે, જેનાથી ભારતનું જે નેટ કલેક્શન છે ને 411 કરોડ સુધી પહોંચી ગયું છે. વિશ્વભરની વાત કરીએ તો 12 દિવસના અંતે કહેવાય ને કે 12 દિવસનું આવ્યો છે રિપોર્ટ, તો 12 દિવસના અંતે જાણવા મળી રહ્યું છે કે 625 કરોડથી વધારે પણ કલેક્શન કરી લીધું છે. તો વિશ્વના એ રીતે બતાવી રહ્યા છે, મતલબ વર્લ્ડ વાઇડ કલેક્શન. એની પછી હવે આપણે વાત કરીએ ફિલ્મની જે મેન વાત હતી એ કે ભારત, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં નથી થયું ફિલ્મનું શૂટિંગ, તો ક્યાં થયું છે આ ફિલ્મનું શૂટિંગ એ મોટો મુદ્દો છે. તો ખાસ કરીને પ્રોડક્શન ડિઝાઇનર સેની જ્યારે થાઈલેન્ડમાં પાકિસ્તાનની શેરીઓ અને વાતાવરણ ફરીથી ઊભું કર્યું હતું. લગભગ 500 લોકો સાથે મળીને તેમણે થાઈલેન્ડમાં પાકિસ્તાનનું 3 મહિનામાં પુનઃનિર્માણ કર્યું છે એવું જાણવા મળી રહ્યું છે. સમયે જે પહેલાનો આમાં શું ઇતિહાસનું બતાવવામાં આવ્યું છે, તો ઇતિહાસમાં જે રીતના કહેવાય કે લોકેશન હતું એ પ્રમાણે આની અંદર પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના જે લ્યારીનું છે એ આખું થાઈલેન્ડમાં ઊભું કરવામાં આવ્યું હતું 3 મહિનાની અંદર 500 લોકોને સાથે રાખીને. અને આ બધું જાણ્યા પછી આપણને એ પણ વિચાર આવે છે કે આખરમાં ક્યાં એવું તો શું થયું કે ભારતની અંદર શૂટિંગ ન કરવામાં આવ્યું. મેન મોટાભાગની ફિલ્મો છે મુંબઈની આજુબાજુના એરિયાની અંદર શૂટિંગ કરવામાં આવે છે, પણ આ ફિલ્મનું શૂટિંગ અહીંયા કેમ ના કરવામાં આવ્યું એનું પણ કારણ આમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ભારતમાં શૂટ ન કરવાની પાછળનું કારણ એ હતું કે બધા ડાયરેક્ટરો મુંબઈમાં જરૂર હોય તેટલી મોટી જગ્યા ન મળતી હતી. મતલબ કે આના ફિલ્મનું જે લોકેશન બનાવવા માટે કહેવાય ને કે 6 એકરની જમીનની જરૂર હતી, પણ એ ન મળવાના કારણે પણ ત્યાં શૂટિંગ નથી કરવામાં આવ્યું. સાથે સાથે કહાની અને શૂટિંગમાં ઉતાર ચઢાવના કારણે પણ આનું ફિલ્મનું શૂટિંગ અશક્ય હતું. તો તેના કારણે પણ આ વસ્તુ બહાર વધારે કરવી આસાન રહેતી હતી એવું લાગી રહ્યું હતું. એની પછી જે વાત કરું કે લગભગ 6 એકર જમીનની જરૂર હતી, જે મુંબઈની આજુબાજુના એરિયામાં મળવી મુશ્કેલ હતી. સાથે સાથે ચોમાસું ચાલી રહ્યું હતું. ફિલ્મના શૂટિંગ જ્યારથી શરૂ થયું ત્યારે ચોમાસાનું વાતાવરણ હતું, જેના કારણે વારંવાર વરસાદના કારણે શું થયું સેટને નુકસાન થાય અને જેના કારણે શું કહેવાય શૂટિંગ બંધ કરવું પડે. એવી બધી તકલીફોના કારણે જ કહેવાય કે ઈચ્છિત જે વાતાવરણ મળવું જોઈતું હતું એ નહોતું મળતું. એના કારણે અમને થાઈલેન્ડમાં જઈને કહેવાય કે આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ વિડીયોની અંદર તમને આ જાણવા મળી ગયું હશે કે આનું શૂટિંગ કેમ કરવામાં ભારતનું કેમ ના કરવામાં આવ્યું. સાથે સાથે પાકિસ્તાન લ્યારી કહેવાય કે પાકિસ્તાનનું જે લ્યારીનું લોકેશન છે એક્ઝેક્ટ ત્યાં થાઈલેન્ડમાં ક્રિએટ કરવામાં આવ્યું 3 મહિનાની અંદર 500 લોકોને સાથે રાખીને. મને એવું લાગ્યું કે તમારા સુધી હું પહોંચાડું. તો તમને આ જાણકારી પસંદ આવી કે નહીં એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આની પહેલા 11 દિવસની અંદર કયા કયા રેકોર્ડ આ ફિલ્મે બનાવ્યા છે એ જોવા માટે આ બાજુ તમે ક્લિક કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે આ બાજુની ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.